टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે નજર કરીશું કે પોરબંદર ખાતે જ્યારે ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, કીર્તિ મંદિર ખાતે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી રહ્યા છે પોરબંદર ખાતે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તેમની સાથે મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત છે અને સાથે રમેશભાઈ ઓઝા તેઓ પણ હાજર છે. પોરબંદરના કાર્યક્રમના દ્રશ્યો છે જ્યાં પોરબંદર સહિત રાજ્યભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે અને મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો પોરબંદર ખાતે પણ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને તેની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે અને સાથે ભજન કીર્તન સાથે શરૂઆત આ કાર્યક્રમની કરવામાં આવી રહી છે. અને પોરબંદરમાં મધ્યમાં આવેલું કીર્તિ મંદિર કે જે ગાંધીજીની સ્મૃતિમાં આ કીર્તિ મંદિરનું નિર્માણ થયું હતું ને તેની અંદર અત્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ અંતર્ગત આજે જન્મજયંતિની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે કે જ્યાં સ્વચ્છતા અભિયાનની પણ શરૂઆત આજે કરવામાં આવવાની છે. મુખ્યમંત્રી હાલ તો આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પોરબંદર ખાતેના કે જ્યાં મુખ્યમંત્રી અત્યારે પોરબંદર પહોંચી ચૂક્યા છે. તેમની સાથે મનસુખ માંડવિયા છે અને તેઓએ ગાંધીજીને સૌપ્રથમ શ્રદ્ધાંજલિ આપી હતી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ આજના જ્યારે જન્મજયંતિ છે 155મી મહાત્મા ગાંધીજીની, તે દરમિયાન રાજ્યભરમાં જે રીતે વિવિધ ઉજવણી થવાની છે કાર્યક્રમોની, તેમાંથી પોરબંદર કે જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો અને તે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ખાતે આ કીર્તિ મંદિર ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ રૂપે પોરબંદર ખાતે પણ આજે વહેલી સવારથી જ જ્યારે દરિયા કિનારા ખાતે પણ જે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યા બાદ હવે કીર્તિ મંદિર ખાતે કાર્યક્રમ યોજાવાનો છે. તો બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે બીજા દ્રશ્યો દાંડી ખાતેના છે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા. માફ કરશો, ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં હર્ષ સંઘવી અત્યારે પહોંચી રહ્યા છે અને આ બે દ્રશ્યો જુદા જુદા જોઈ રહ્યા છો. એક તરફના દ્રશ્યો પોરબંદરના તો બીજા ગાંધીનગરના દ્રશ્યો છે કે જ્યાં સ્વચ્છતા અભિયાનમાં હર્ષ સંઘવી તે પણ જોડાઈ રહ્યા છે. રાજ્ય ગૃહમંત્રી પણ અત્યારે પહોંચ્યા હતા અને ગાંધીનગર ખાતે સ્વચ્છતા અભિયાનમાં તેઓએ જોડાયા અને સાથે મહાત્મા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી. પોરબંદરથી સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ, અમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે પોરબંદર કીર્તિ મંદિર ખાતેના કે જ્યાં સીએમ પહોંચી ચૂક્યા છે. આજે કયા કયા કાર્યક્રમો ત્યાં યોજાઈ રહ્યા છે અને અત્યારે શું સ્થિતિ, ત્યાં શું માહોલ? અલગ અલગ 8 થી 10 કાર્યક્રમ છે. તેમાં વહેલી સવારે ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન અને ચોપાટી ક્લીન કરવામાં આવી હતી. ત્યારબાદ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર છે ત્યાં સભા, પ્રાર્થના સભા છે જેની શરૂઆત થઈ છે અને જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કુંવરજી બાવળિયા પ્રભારી મંત્રી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને રમેશભાઈ ઓઝા એ પ્રાર્થના સભામાં પણ જોડાયા છે. આ ગાંધી જન્મસ્થળ છે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી અને આ સભાની શરૂઆત કરી છે અને હાલ અત્યારે સભા શરૂ છે. હવે આગળ કયા કાર્યક્રમ યોજાવાના છે અને આગળ કયો કયો કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવશે? અહીંથી સુદામા મંદિર ખાતે દર્શન કરશે, ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેનું તે કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ 8 થી 10 કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તો કેટલા સમય અત્યારે મુખ્યમંત્રી કયા કયા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, કેટલા સમય ત્યાં રોકાવાના છે? વહેલી સવારથી જ આવ્યા છે, હજુ બપોરે 1 વાગ્યા સુધી રોકાશે. 9 વાગે સુદામા મંદિર ખાતે કાર્યક્રમ છે, 10 વાગે કેમ્પ છે તેમાં જોડાશે ને ત્યારબાદ બિલ્લાવલ ખાતે તે સભામાં જોડાશે. જી બિલકુલ. તો વહેલી સવારથી જ સિદ્ધાર્થ, આપની જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન આજે પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે. ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે અત્યારે વહેલી સવારે જ્યારે પોરબંદરના જે દરિયા કિનારા છે તે વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું ને જે કિનારા પર જે કચરા હતા તેમને હટાવવાની કામગીરી અનેક સંસ્થાઓ દ્વારા, સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. તો સાથે કીર્તિ મંદિર ખાતે પણ આજે વિશેષ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વનું છે કે 155મી જન્મ જયંતિ છે તેની ઉજવણી અત્યારે દેશભરમાં થઈ રહી છે. તો પોરબંદર એ સ્થળ છે કે જ્યાં પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીનો જે જન્મ થયો હતો અને કીર્તિ મંદિરની અંદર સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે અને તેની અંદર અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે અને કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે.